પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટર આપણે અભ્યાસ કરી ચૂક્યા. રિવિઝનમાં પણ રેપિડ રિવિઝનની અંદર કન્ટિન્યુ આપણે આલીએ છીએ. 7 ચેપ્ટરનું રિવિઝન થઈ ગયું. 8મું ચેપ્ટર એટલે કુદરતી સંસાધનો. સાહેબ એની અંદર અહીંયા તમને આવો આયા ધ્યાન આપો. જુઓ, કુદરતી સંસાધનોનો લગભગ શોર્ટ્સ આપણે નહીં મૂક્યો હોય તો એ આજે આપણે આ લેક્ચરમાં શોર્ટ્સ બનાવી નાખીએ, બરાબર, મસ્ત, જેથી કરીને જે વિદ્યાર્થીઓને ભણવું હોય એને કામ પણ આવી જાય. ચાલો જુઓ છો, અને તમને ધોરણ 10 ની અંદર સમાજ વિષય છે, એનો સિલેબસ બહુ લાંબો લાગે છે. પરીક્ષા નજીક આવી રહી છે અને તૈયારી થતી નથી. કયા ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપવું, કયા ચેપ્ટરમાંથી કેવું પૂછાય, આવી સાહેબ કઈ ખબર પડતી નથી. તો સાહેબ અમને 8મા ચેપ્ટર છે, એ 8મા ચેપ્ટરનું વેઇટેજ કહી ગયો તમે અને એના આઈએમપી પ્રશ્ન કહી ગયો તો અમારી મહેનત છે એ સરળ પડે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો 8મું ચેપ્ટર કુદરતી સંસાધન ધોરણ 10. કુલ માર્ક્સ કેટલા છે? 7 માર્ક્સ છે. એની અંદર વિભાગ સી ની અંદર 3 માર્કના 2 પ્રશ્ન તમને પૂછાય એટલે 6 માર્ક જેટલું વેઇટેજ છે. 1 માર્કનો તમને નકશો પૂછાઈ શકે તો એ પણ યાદ રાખવાનું. સાહેબ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી દો તો ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. આ પ્રશ્ન તમને પૂછાય, ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો, એ આપણને આવડવો જોઈએ. રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપ ધરાવે છે, સમજાવો, એ આપણે સમજાવવાનું છે. કાળી જમીન વિશે નોંધ કરો. મોસ્ટ આઈએમપી. કાપની જમીન વિશે નોંધ કરો, યાદ લખો, નોંધ લખો, આવડશે. શબ્દ સમજાવો, વ્યાખ્યાયિત કરો અથવા પારિભાષિક શબ્દ સમજાવો, એવા પ્રશ્ન પૂછાય. તેમાં તમને કયા કયા પૂછાય? એકલ સંસાધન પૂછાય, વ્યક્તિગત સંસાધન પૂછાય, વૈશ્વિક સંસાધન, સર્વસુલભ સંસાધન, નવીનીકરણીય, અનવીનીકરણીય, આ બધા 1-1 માર્કના સવાલ છે. વિરલ સંસાધન, કાપની જમીન, રાત્રિ જમીન, આવા પ્રશ્ન પૂછાઈ શકે. એના ઉપરાંત પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન, જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાય, મોસ્ટ આઈએમપી, અને દલદલીય કાદવ કીચડવાળી જમીન અથવા પીટ પ્રકારની જમીન પરીક્ષામાં પૂછાય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આઈએમપી પ્રશ્નોની. તમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો એટલે તમારા આઈએમપી પ્રશ્ન છે એનું આ કોકડું ગૂંચવાતું હતું, એ હવે ન ગૂંચવવું જોઈએ, કારણ કે આઈએમપી પ્રશ્નો તમને ખબર પડી ગયા. હવે હું પીડીએફ મોકલવાની ભૂલી જાઉં છું, બરોબર. તો પહેલી જ વસ્તુ હું અત્યારે લાઈવ લેક્ચરની અંદર જ તમને પીડીએફ એક છે જે આ ચેપ્ટર છે એની પીડીએફ મોકલી દઉં છું. ચાલો, બરોબર, મને ભૂલાય એ પહેલા તમને આ ચેપ્ટરની પીડીએફ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને મોકલી દઉં, નકર હમણાં મને કહેશો પાછા પીડીએફ સાહેબ આવતી નથી, બરાબર. એના પછી કાલે એક ચેપ્ટર લગભગ હું ભૂલી ગયો હશ, 6થું ચેપ્ટરની પીડીએફ મોકલી હોય કે ન મોકલી હોય મને નથી યાદ, પણ એ પણ મોકલી દઉં છું. ઓકે, બરાબર. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો, 6થું ચેપ્ટરની પીડીએફ મોકલી દીધી. હજી મને સમય આપો. 7મું ચેપ્ટર છે ને, 7મું ચેપ્ટરની પણ પીડીએફ તમને નહીં મોકલી હોય એ પણ મોકલી દો. તો જે વિદ્યાર્થીઓ મને પીડીએફ આટું વારે કહે છે એવા વિદ્યાર્થીઓને આપણે કહેવાનો મોકો દેતા નથી. ચાલો, પીડીએફ આવી ગઈ છે, બધી પીડીએફ આવી ગઈ છે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો, સમજવાનું છે. રેપિડ રિવિઝનમાં હું તમને કયા કયા ટોપિક કરાવીશ. પહેલું તમને આગળ વધારીએ, હાલો અહીંથી. સાહેબ સંસાધનોનો ઉપયોગ કેવો છે? જો આ વસ્તુ મેં તમને લખીને જ્યારે હું ભણાવતો ત્યારે મેં લખીને સમજાવ્યું. સાહેબ સંસાધનોનો ઉપયોગ, તો કે ભાઈ સંસાધનોનો ઉપયોગ કઈ કઈ રીતે થાય? એક તો ખોરાક તરીકે ઉપયોગ થાય. ખોરાક તરીકે જેમ કે ફળ છે, શાકભાજી છે, દૂધ છે, બનાવટ દૂધ છે એની બનાવટો, પનીર છે, ચીઝ છે, આ બધી વસ્તુ, માંસ છે, આ બધા સંસાધનોનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ. કાચા માલના સ્ત્રોત તરીકે, દાખલા તરીકે કાપડ બનાવવું છે તો કાચો માલ કયો હોવો જોઈએ? કપાસ. સિંગ તેલ બનાવવું છે તો કાચો માલ શું જોવો? મગફળી. સમજણ પડે છે? પશુઓના પ્રાપ્ત થતું ઊનમાંથી આપણે ગરમ વસ્ત્રો પહેરીએ શિયાળામાં, ચામડું છે, આ બધા કાચા માલના સ્ત્રોત તરીકે પણ ઉપયોગ થાય સંસાધનોનો.
શક્તિના સંસાધનો તરીકે, શક્તિના સંસાધનો તરીકે. સાહેબ શક્તિના સંસાધનો એટલે હું? જેનાથી કોઈક મોટા વાહનો ચાલે, જેનાથી મોટા યંત્રો ચાલે, એવા સંસાધનોને શક્તિના સંસાધનો કહેવાય છે. તેમાં કયા કયા આવે? તો કે ભાઈ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. કુદરતી વાયુમાં સીએનજી, બરોબર છે, એલપીજી, પીએનજી, આ બધા કુદરતી વાયુ છે. આ પરંપરાગત, બરોબર, પેલા કોલસાનો એનો ઉપયોગ તો થતો જ તે, બરોબર. હવે બિન પરંપરાગતમાં આજે આપણે કોનો ઉપયોગ વધારવાનો છે? તો કે ભાઈ સૂર્યમાંથી ઉર્જા મેળવી અને આપણે આજે સોલાર મૂકવા માંડ્યા. પાણીમાંથી ઉર્જા મેળવી, જળ ઉર્જા, ટર્બાઇન ફેરવીને ઉર્જા મેળવી. પવન ઉર્જામાંથી આપણે ઉર્જા મેળવવા માંડ્યા. આ બધા પેલા આપણા બાપ દાદા નહોતા આ બધી ઉર્જાનો ઉપયોગ કરતા. કારણ શું હતું? ત્યારે વસ્તી ઓછી હતી, ત્યારે એ લોકોને જરૂર જ નહોતી. જરૂર નહોતી તો ક્યાંથી ઉપયોગ કરે? આજે વસ્તી વધારે છે અને આપણે આ સંસાધનો ઘટવા માંડ્યા છે, એટલે આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરવો પડશે. સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઓટ, જળધોત, આ બધી વસ્તુ છે એનો અભ્યાસ કરવો ફરજિયાત છે. સંસાધનો આપણને ઘણી રીતે ઉપયોગી છે, કારણ કે સંસાધન ઉપર આપણું જીવન આશ્રિત છે. આશ્રિત એટલે આપણે નિર્ભર છીએ સંસાધનો ઉપર, આધારિત છીએ. માનવ જીવનના દરેક તબક્કે સંસાધન ઉપયોગી છે. દરેક તબક્કે માનવ જીવનની અંદર સંસાધનો આપણને ઉપયોગી છે. તો આ વસ્તુ આપણને આવડવી જોઈએ, પહેલો વાત. એના પછી વિદ્યાર્થી મિત્રો કામની વાત. સાહેબ સંસાધન એટલે શું? પેલા એની વ્યાખ્યા કહી દઈએ અને સંસાધનોનું વર્ગીકરણ કેટલી રીતે થાય. મોસ્ટ આઈએમપી ભાઈ પરીક્ષામાં પૂછાય એવું કામની વસ્તુ. સંસાધન એટલે શું? સંસાધનોનું વર્ગીકરણ કઈ રીતે થાય? આખા એક જ પેજની અંદર આખી વસ્તુ સમજાવી દીધી. આ ચેપ્ટરનો આખો સાર સમજાવી દીધો. તમારે ઈ જ સમજવાનું છે. આ રેપિડ રિવિઝનમાં મેં તમને પહેલા જ કીધું, હું એક એક લીટી નથી વાંચીને સમજાવવાનો, કામની વસ્તુ જ તમને કરાવવાનો છું. ફરી વાર જુઓ. સંસાધન એટલે શું? એવી વસ્તુ કે જેના ઉપર માનવી આશ્રિત હોય. આશ્રિત હોવું એનો મતલબ શું થાય? એના ઉપર નિર્ભર, એના વિના હાલે નહીં, એના ઉપર આપણે આધારિત છીએ. દાખલા તરીકે જંગલો છે, તો એની અંદર જે વન્ય વસ્તુઓ બધી થાય છે, પદાર્થો જે મળે છે, એના ઉપર આપણું જીવન નભે છે. જંગલોમાંથી આપણે લાકડાની પણ જરૂર પડે, ઔષધિઓની પણ જરૂર પડે, ફળ ફૂલની જરૂર પડે. આ બધાની ઉપર આપણું જીવન ટકેલું છે ને. એવી વસ્તુ કે જેના ઉપર માનવી છે આશ્રિત હોય, આધારિત હોય અથવા તો નિર્ભર હોય, અને આ વસ્તુનો ઉપભોગ કરવાની, ઉપભોગ એટલે હું? ભોગવવાની, ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને સંસાધન કહેવાય. તેને શું કહેવાય? સંસાધન કહેવાય. આટલી વસ્તુ ખબર પડી ગઈ સાહેબ. સંસાધન એટલે હું તો સમજાઈ ગયું. હવે સાહેબ અમને એ સમજાવો કે સંસાધનો છે એનું વર્ગીકરણ કઈ રીતે થાય. બરોબર જોજો, સંસાધનો છે એનું વર્ગીકરણ મુખ્યત્વે 3 પ્રકારે થાય. બરોબર કોન્સેપ્ટ સમજો. સંસાધનો છે એનું વર્ગીકરણ કેટલી રીતે થાય છે? 3 રીતે થાય છે. કઈ 3 રીતે? તો સંસાધનોનું વર્ગીકરણ 3 પ્રકારે થાય. પહેલું, માલિકીના આધારે, કે સંસાધનની માલિકી કોની છે, બરોબર, એ માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ. બીજું છે વિતરણ ક્ષેત્રના આધારે. ફરી વાર કહું છું, પેલા સંસાધન એટલે શું કીધું, પછી મેં તમને એ કીધું સંસાધનોનું વર્ગીકરણ. સાહેબ સંસાધનોનું વર્ગીકરણ પાછું 3 રીતે થાય. એક માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પ્રાપ્યતાના આધારે, ક્યાંથી મળે છે એના આધારે. સાહેબ પહેલા આપણે માલિકીના આધારે સંસાધનોનું, તમને 2 માર્કનો પ્રશ્ન સીધો અહીંથી પૂછાય કે માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ સમજાવો, તો તમારે આ 3 સમજાવવાના. કયા 3? વ્યક્તિગત માલિકીના સંસાધનો, રાષ્ટ્રીય માલિકીના સંસાધનો અને વૈશ્વિક માલિકીના સંસાધનો. ફરી વાર કહું છું, સંસાધનોનું વર્ગીકરણ કેટલી રીતે? 3 રીતે. કઈ 3 રીતે? માલિકી, વિતરણ ક્ષેત્ર અને પ્રાપ્યતા. સાહેબ માલિકીના આધારે કેટલા પ્રકાર? માલિકીના આધારે 3 પ્રકાર પડે સંસાધનોના. પહેલું, વ્યક્તિગત માલિકીના સંસાધનો, વ્યક્તિગત. રાષ્ટ્રીય માલિકીના સંસાધનો, આ બીજું. અને ત્રીજું, વૈશ્વિક માલિકીના સંસાધનો. સાહેબ વ્યક્તિગત માલિકીના સંસાધનો એટલે હું? કે જેની માલિકી મારી પોતાની હોય. દાખલા તરીકે મારી કોઈ ખેતર હોય, બરોબર, તો ખેતરનો માલિક કોણ છે? હું પોતે છું. તો આવા સંસાધનોને વ્યક્તિગત માલિકીના સંસાધનો કહેવાય. એવા સંસાધનો કે જેની માલિકી રાષ્ટ્રની હોય, દાખલા તરીકે એસટી ડેપો છે, બરાબર, સરકારી કોઈ પણ કચેરી છે, તેની માલિકી કોની છે? સરકારની. તેને રાષ્ટ્રીય માલિકીની સંસાધનો કહેવાય. વૈશ્વિક સંસાધનો એટલે શું? જેની માલિકી આખા વિશ્વની હોય. સાહેબ માલિકીના આધારે સંસાધનોના વર્ગીકરણ અમે 3 રીતે ભણ્યા, બરોબર, એ અમને સમજાઈ ગયા. હવે સાહેબ વિતરણ ક્ષેત્રના આધારે,
વિતરણ ક્ષેત્ર એટલે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, કઈ કઈ જગ્યાએ વિતરણ કરેલું છે, કઈ કઈ જગ્યાએ આ સંસાધન જોવા મળે, એના આધારે એના પ્રકાર કેટલા? 4 પ્રકાર પાડ્યા. કેટલા? 4. મુખ્યત્વે 3 પ્રકાર સંસાધનોના: માલિકી, વિતરણ ક્ષેત્ર, પ્રાપ્યતા. માલિકીના આધારે પાછા 3. બરોબર. ખાનગી માલિકી, વ્યક્તિગત માલિકી, રાષ્ટ્રીય અને વૈશ્વિક. વિતરણ ક્ષેત્રના આધારે પાછા 4. સર્વ સુલભ. સર્વ એટલે બધી જગ્યાએ જોવા મળે. સૂર્ય છે તો બધી જગ્યાએ છે, જળ છે તો બધી જગ્યાએ છે, જંગલ છે તો બધી જગ્યાએ છે. સર્વ સુલભ, બધી જગ્યાએ જોવા મળે એવું. સામાન્ય સુલભ, કોઈક કોઈક જગ્યાએ જોવા મળે. અને વિરલ, બરોબર, કોઈ એક જગ્યાએ. અને એકલ સંસાધન કોઈ એક જગ્યાએ જોવા મળે. સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. તો આ સંસાધનોના પ્રકાર છે, એના ઉદાહરણ લખવાના. બરાબર. હવે પ્રાપ્યતાના આધારે કઈ રીતે મળે છે? એવા સંસાધનો હોય કે જેનો એકવાર આપણે યુઝ કરી નાખીએ, એકવાર એનો ઉપયોગ કરી નાખીએ, પછી ફરીવાર પાછા બનવા માટે હજારો કરોડો વર્ષનો સમય લાગે. ફરીવાર બનતા નથી, નિર્માણ પામતા નથી. તો એવા સંસાધનોને કેવા સંસાધનો કહેવાય? પુનઃ અપ્રાપ્ય, જેનું નવીનીકરણીય નથી થતું, જે ફરીવાર નિર્માણ થવા, ક્યારે નિર્માણ થશે ખબર નથી. દાખલા તરીકે કોલસો, પેટ્રોલ, ડીઝલ, એ બધું પુનઃ અપ્રાપ્ય. અને જે સંસાધનો આપણને ફરીવાર મળે, જંગલો છે, પાણી છે, આ બધા સંસાધનો છે તે ખૂટવાના નથી. તો એ પુનઃપ્રાપ્ય નવીનીકરણીય સંસાધનો કહેવાય. પુનઃપ્રાપ્ય નવીનીકરણીય સંસાધનો. ફરીવાર બોલું છું, ફરીવાર યાદ રાખજો. સંસાધનોનું વર્ગીકરણ 3 રીતે: માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે, પ્રાપ્યતાના આધારે. માલિકીના આધારે પાછું 3 રીતે: વ્યક્તિગત, રાષ્ટ્રીય, વૈશ્વિક. વિતરણ ક્ષેત્રના આધારે 4: સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. અને પ્રાપ્યતાના આધારે પુનઃ પ્રાપ્ય એટલે કે નવીનીકરણીય, ફરીવાર બને. પુનઃ અપ્રાપ્ય એટલે જો માલિકીના આધારે સંસાધનોના પ્રકાર ભાઈ. માલિકીના આધારે સંસાધનોના કેટલા પ્રકાર પાડ્યા? બરોબર જોજો ભાઈ. માલિકીના આધારે સંસાધનોના પ્રકાર કેટલા? 3 પ્રકાર પાડ્યા. માલિકીના આધારે સંસાધનોના કેટલા પ્રકાર? માલિકીના આધારે સંસાધનોના 3 પ્રકાર પાડ્યા. વ્યક્તિગત માલિકીના સંસાધનો, સાંભળજો. વ્યક્તિગત માલિકીના સંસાધનો, જેની માલિકી વ્યક્તિની પોતાની હોય. દાખલા તરીકે આપણું મકાન છે, આપણું ઘર છે, તો એના વારસદાર આપણે છીએ. આપણને કોઈ હટાવી ન શકે આપણા મકાનમાંથી, કારણ કે એના વારસદાર આપણે છીએ. એવી માલિકીને વ્યક્તિગત માલિકીના સંસાધન કહેવાય. સાહેબ, રાષ્ટ્રીય માલિકીના સંસાધન, જેની માલિકી સાર્વજનિક હોય, લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે, એની માલિકી આપણા દેશની હોય, રાષ્ટ્રની હોય. લશ્કરો ઉપર જે કઈ પણ નિર્ણય લેવો હોય રાષ્ટ્રને લેવાનો હોય, તો એને રાષ્ટ્રીય માલિકીના સંસાધનો. વૈશ્વિક માલિકીના સંસાધનની માલિકી સમગ્ર દુનિયાની અથવા સમગ્ર વિશ્વની હોય, એટલે એને વૈશ્વિક માલિકીના સંસાધન. આ 3 માર્કનો પ્રશ્ન બની જાય. માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ, માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ. ડન. એના પછી એવું જ તે માલિકીના આધાર પછી કયું આવે? તો કે ભાઈ એની પછી જો આવ્યું વિતરણ ક્ષેત્રના આધારે. સાહેબ, વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું વર્ગીકરણ કેટલી રીતે? વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું વર્ગીકરણ 4 રીતે: સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન. સર્વ સુલભ એટલે બધી જગ્યાએ જોવા મળે. વાતાવરણના વાયુ છે, બધી જગ્યાએ જોવા મળે. નાઇટ્રોજન ને ઓક્સિજન ને બધું જોવા મળે. પાણી બધી જગ્યાએ. સામાન્ય સુલભ તો ભૂમિ, જળ, આકાશ, આ બધી વસ્તુ તો બધી જગ્યાએ જોવા મળે, તો એને સામાન્ય સુલભમાં. વિરલ એવા સંસાધન જે કોઈ પર્યાપ્ત સ્થાનોમાં જોવા મળે, કોઈ ચોક્કસ સ્થાને જોવા મળે. કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, એ બધી જગ્યાએ જોવા મળતા નથી. બધી જગ્યાએ નથી જોવા મળતા, તો એને કહેવાય વિરલ સંસાધન. અને એકલ સંસાધન એટલે શું? એવું સંસાધન જે દુનિયામાં એક જ જગ્યાએ જોવા મળે, એક જ જગ્યાએ, પેસિફિક એક જગ્યાએ. ક્રાયોલાઇટ નામનું ખનિજ છે, વિશ્વમાં એક ક્રાયોલાઇટ નામનું ખનિજ છે, એ માત્ર ને માત્ર વિશ્વમાં એક જ જગ્યાએ જોવા મળે, એટલે આપણે એને કીધું એકલ સંસાધન. જોયું, એકલ સંસાધન, બરોબર, ગ્રીનલેન્ડ નામના ટાપુમાં જોવા મળે. હાલો આગળ.
પ્રાપ્યતાના આધારે સંસાધનોના પ્રકાર કેટલા? બરોબર જોજો. આ મેં તમને પીડીએફ મોકલી દીધી છે. હવે પીડીએફ ન કરતા. પ્રાપ્યતાના આધારે સંસાધનોના પ્રકાર કેટલા? પ્રાપ્યતાના આધારે સંસાધનોના બે પ્રકાર પડે. એક તો પુનઃ પ્રાપ્ય, ફરી વાર પાછું મળી શકે એવું, જેને નવીનીકરણીય કહેવાય, જેને અખૂટ કહેવાય સંસાધન. એવા સંસાધન કે જેનો એકવાર ઉપયોગ કર્યા બાદ ફરીવાર મેળવી શકાય અથવા એનો જથ્થો અખૂટ હોય, આવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય સંસાધન, નવીનીકરણીય સંસાધન, અખૂટ સંસાધન કહેવાય. આમાં કાંઈ અઘરું નથી. જંગલો છે, ફરીવાર નિર્માણ, આપણે વૃક્ષો વાવીએ જંગલો બને. સૂર્યપ્રકાશ ક્યારેય ખૂટતો નથી. જળ, પશુ પક્ષી, બરાબર. આગળ એવા સંસાધનો કે જેનો એકવાર ઉપયોગ કર્યા બાદ વર્ષો સુધી રાહ જોવી પડે, ક્યારે એનું નિર્માણ થશે ખબર નથી, એને કહેવાય અનવીનીકરણીય, અખૂટ. અને પુનઃ અપ્રાપ્ય. અપ્રાપ્ય એટલે ફરીવાર ક્યારે બનશે ખબર નથી. કોલસાને બનતા કરોડો વર્ષ લાગે, પેટ્રોલને બનતા કરોડો વર્ષ લાગે, ખબર જ ન પડે ક્યારે બનશે. તો એવા સંસાધનોનો ઉપયોગ આપણે જરૂર પૂરતો કરવાનો છે. વધારે બેફામ ઉપયોગ નથી કરવાનો, બરાબર. એટલે તો સોલાર આવી ગયા, એટલે તો જળ ઉર્જાનો ઉપયોગ થાય, પવન ઉર્જાનો ઉપયોગ. શું કરવા? કારણ કે આ બધા સંસાધનો ઘટી રહ્યા છે. લેક્ચર જુઓ ને, જે લાઈવના મુદ્દા મેં ભણાવ્યા ને, એ ખાલી હરખા જોશો ને તોય વાંધો નહીં આવે. આ હું તમને કહું છું, એની હું ગેરંટી આપું. લ્યો, તમે ખાલી લાઈવ લેક્ચર મેં ભણાવ્યા ને, સ્તૂપ કરો, ગોપુરમ કરો, મોઢેરાનું સૂર્ય મંદિર કરો, કોણાર્કનું સૂર્ય મંદિર કરો, કુતુબ મિનાર કરો, લાલ કિલ્લો કરો, આ બધું મોસ્ટ એમ્પિક છે. એટલે તો લાઈવમાં ભણાવ્યું મેં, યુટ્યુબમાં. જેથી કરીને આપણા ભાઈ બહેનો એવા છે કે જે મોંઘી ફી નથી ભરી શકતા અને ઘર બેઠીને બિચારા તૈયાર કરે. અને પપ્પા સાંજે આવે ત્યારે મોબાઈલ, એની આગળ મોબાઈલ પણ નથી, એના પપ્પાના મોબાઈલમાંથી બિચારા જોવે છે. તે એવા ભાઈ અને બહેનો માટે આપણે લાઈવ ટોપિક એટલે લાવ્યો છું કે ભાઈ એને આપણે ઘરે બેઠા બિચારા તૈયારી કરવી હોય તો કરી શકે, બરાબર. આપણે બધાયનું જોવાનું છે. હાલો આગળ વધીએ. હવે જુઓ, સંસાધનોનું જતન અને સંરક્ષણ કરવું આપણી બધાની જરૂરિયાત છે. સાહેબ, આ સંસાધનોનું જતન ને સંવર્ધન નહીં કરીએ તો અમે હામાં હાલશું તો નથી કરવું. લ્યો, તમે કેમ આમ કાંઈ ન કરે, તમારો વિદ્રોહ કરીએ છીએ, વિરોધ કરીએ છીએ. સંસાધનોનું જતન ને સંરક્ષણ નહીં કરો તો આવનારી પેઢીને આ બધું કાંઈ મળવાનું નથી. તમારા ઘરે રોલ્સ રોયલ, BMW ની ગાડી પડી છે, પણ એમાં કઈ ઈંધણ જ નહીં હોય તો ક્યાંથી હાલશે? ધક્કા મારશો તમે એને. તમારા ઘરે 4 વ્હીલ પડી છે, ગાડીઓ પડી છે, બધું હોય છે તમારી આગળ, હાલો. પરંતુ સંસાધન જ નહીં હોય તો, જેની સ્થિતિ હાલે, તો તમે શું કરવાના છો? તોય ચાલાક વિદ્યાર્થીઓ કઈક રસ્તા કાઢે, કારણ કે પાછું તો પડવું ન હોય. માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. આપણને સંતોષ જ નથી, અસંતોષ છે. અને આ માનવીની જરૂરિયાત પૂરી થતી જ નથી, ધરાતો જ નથી માણસ. અને પૃથ્વી પર આવેલા સંસાધનો કેવા છે? મર્યાદિત. સમજો, જે સંસાધનો છે મર્યાદિત છે, પણ આપણી જરૂરિયાત કેવી છે, બરાબર, એ સમજો છો તમે. જે સંસાધનો મર્યાદિત છે અથવા અનવીનીકરણીય છે, જે ફરીવાર નથી બની શકે એવા સંસાધનોનો વધારે પડતા ઉપયોગને મર્યાદિત ઓછો કરવો. જે નવી, દાખલા તરીકે કોલસો છે, અનવીનીકરણીય, ફરીવાર નહીં બને, તો એનો ઉપયોગ ઓછો કરવાનો. પેટ્રોલ છે તો એનો ઉપયોગ ઓછો કરવાનો, કારણ કે ફરીવાર નહીં બને, ક્યારે બનશે એ ખબર નથી. આપવો પડે તો એનો ઉપયોગ ઓછો કરવો. અનવીનીકરણીય અથવા પુનઃ પ્રાપ્ય સંસાધનોનો અનિવાર્ય હોય તો જ ઉપયોગ કરો, જરૂર પૂરતો જ ઉપયોગ કરવાનો છે. બધી વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી ઉર્જાના બિન પરંપરાગત સંસાધનોનો ઉપયોગ શક્ય હોય એટલો વધારો. જે સંસાધનો વર્તમાનમાં સસ્તા છે, આવા સંસાધનોનો આડેધડ ઉપયોગ કરવાને બદલે ભવિષ્યની ભાવિ જરૂરિયાત સમજી અને એનો ઉપયોગ કરકસર કર્યો અથવા વિવેકપૂર્ણ કરો. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા અને નિયમો બનાવી અને તેનું અમલીકરણ કરો. તેનું શું કરો? અમલીકરણ કરો. ડન છે. તો આ સંસાધનોનું જતન અને સંરક્ષણ કેમ કરવું એ મેં તમને સમજાવ્યું. આગળ હવે જુઓ તમે, જમીનનું નિર્માણ કઈ રીતે થાય. આ આખો પોઈન્ટ યુટ્યુબમાં ભણાવ્યો. જમીનના બધા પ્રકાર ભણાવી દીધા યુટ્યુબમાં.
યુટ્યુબ ઉપર તમને એક કે જમીન ન સમજાતી હોય ત્યાં જોઈ લો, એનો વિડીયો આખો છે. કાળી જમીન કોને કહેવાય, રાતી જમીન કોને કહેવાય, દલદલીય જમીન કોને કહેવાય, જમીન નિર્માણ કેમ થાય, જમીન કેમ બને છે, એ ટુ ઝેડ પોઈન્ટ, એ ટુ ઝેડ પોઈન્ટ. ગમે ત્યારે ભણો વિડીયો, તમને ન સમજે તો ફરી વાર જોઈ લો. જોવે કોણ સાહેબ? આઈએમપી આપો, ખાલી એટલું જ બોલવું છે અમારે, જોવું નથી કાંઈ. આ બધી વસ્તુ આપેલી છે, અહીંયા ધ્યાન આપો. ફરીવાર રિવિઝન કરાવું છું. જમીન નિર્માણને ઇંગ્લિશમાં કહેવાય સોઇલ ફોર્મેશન. કઈ રીતે જમીનનું નિર્માણ થાય એ. તો કે ભાઈ જમીનનું નિર્માણની પ્રક્રિયા એ બહુ લાંબી પ્રક્રિયા છે, તાત્કાલિક જમીન નો બની જાય. આ જમીનની પ્રક્રિયા બનવાની પ્રક્રિયા લાંબી પ્રક્રિયા છે. જમીન નિર્માણ સામાન્ય રીતે ખડકોના તૂટવાથી, 3 શબ્દો આવે, ખડકોનું તૂટવાથી, ખડકોના ભંગાણથી અને ખડકોના ખવાણથી જમીન બને. ખડક એટલે હું? મોટા મોટા પર્વતો, એના ઉપર વરસાદ પડે, તાડ તડકો ના પડે એટલે ખડકોમાંથી નાના નાના કાંકરા, માટી એવું બને અને પરિણામે જમીન બને. પણ આ તાત્કાલિક ન બને, વર્ષો સુધીની લાંબી પ્રક્રિયા છે. સાહેબ ખડકોનું ખવાણ કેટલી રીતે થાય? મેં બધું ડિટેલમાં સમજાવેલું. ખડકોનું ખવાણ સાહેબ ભૌતિક રીતે થાય. ભૌતિક પરિબળો કરા કઈ રીતે? તો ભૌતિક પરિબળો કયા કયા? પાણી, તાપમાન, વરસાદ, પવન, ભેજ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ બધા છે એ ખડકો ઉપર પડે, એના કારણે એ ભાંગે, ખડકો તૂટે, ખવાણ થાય. જૈવિક પરિબળો કેવા? તો જેમ વનસ્પતિ મોટી હોય, બરોબર, ખડકો ઉપર વનસ્પતિ હોય, તો ખડકો વનસ્પતિના મૂળ ખડકોની તિરાડોમાં પ્રવેશીને ખડકોને તોડવા માટે સહાય કરે. સૂક્ષ્મજીવો દ્વારા પણ ખડકો છે એ તૂટતા હોય. રાસાયણિક રીતે ઓક્સિડેશન, રિડક્શન, આવી બધી પ્રક્રિયાઓ જમીનમાં થતી હોય, ખડકોમાં થતી હોય, એના કારણે પણ ખડકો તૂટે. 3 રીતે ખડકો તૂટે: ભૌતિક રીતે, જૈવિક રીતે અને રાસાયણિક રીતે ખડકો તૂટે છે. તો આ સમજો સાહેબ. હ્યુમસ એટલે શું? એક આ વસ્તુ તમને સમજાવી. જો હ્યુમસ એટલે શું, આ રીતની પીડીએફ હોય ને અમારા ઓફલાઈનમાં, તો જો આ વિદ્યાર્થીઓ અમુક હોય ને, ભણે નહીં પણ આવા કામ કરે. જો આ સરસ મજાની પીડીએફ બનાવેલી હતી, બરોબર. મેં હવે બોર્ડમાં કઈ ઘરે લઈને તો બોર્ડ જાવ નહીં, તો અહીંયા પીડીએફ રહી તો અહીંયા લીટો પાડી દીધો. જોયો તમે? જોયો? આ જે ડાયા છોકરા હોય ને એના લક્ષણો. આવું કઈ લખવું તો નથી, પણ આવું કોકે લખેલું હોય, સરસ મજાની પીડીએફ બનાવી હોય તો આવા લીટા કરી નાખે. હવે આવા વિદ્યાર્થીને કોઈ દી આગળ વધારીએ કે કોઈ? જેને ભણવું જ નથી હરકું, જો આવા કામ કરવાનું. સમજાય તમને? પછી કયો મને તમે, પછી કોઈ ભણાવે નહીં, કોઈ ધ્યાન ન આપે, શું કરવાનું આપે? એના કારણ આપણે હોતા હોઈએ છીએ ઘણી વખત. હ્યુમસ એટલે શું? ખડકોના ખવાણથી ખડકોનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતરણ કરી તેનું વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો ભળે છે અને જે સેન્દ્રિય પદાર્થ બનાવે છે તેને કહેવાય હ્યુમસ કહેવાય છે હ્યુમસ. જુઓ, જમીનના મુખ્ય ઘટકો કયા? જમીનની અંદર ખનિજ હોય, હ્યુમસ એટલે કે સેન્દ્રિય પદાર્થ. હ્યુમસ ને બીજું કઈ ન કહેવાય, સેન્દ્રિય પદાર્થ. પાણી, હવા હોય. જમીન એટલે શું? પૃથ્વીની સપાટી પરનું ઉપરનું પાતળું આવરણ અથવા પડ, કવર. પૃથ્વીની ઉપરનું જે પડ હોય જેના ઉપર આપણે હાલીએ છીએ એને જમીન કહેવાય. પૃથ્વીના સૌથી ઉપરના તળ ખડકોનું ખવાણ અને ધોવાણથી તૈયાર થતું ચૂર્ણ એટલે જમીન. સાહેબ 1 ઇંચ જમીન બનવા માટે 1000 વર્ષ જેટલો સમય લાગે. વિચાર કરો, આ જમીન કઈ ઘડીકમાં બનતી નથી. અંદાજ આવી ગયો તમને કેટલી લાંબી પ્રક્રિયા છે? જમીનનું નિર્માણ થવું બહુ લાંબી પ્રક્રિયા છે. આગળ જોઈએ. હવે સાહેબ અમને એ સમજાવો જમીનના પ્રકાર. તો સાહેબ જમીનના પ્રકાર કઈ સંસ્થા પડે? સાહેબ તમે તમારી રીતે લખી નાખો, એમ નો હાલે. જમીનના પ્રકાર આપણા દેશની અંદર એક સંસ્થા છે, આનું નામ પૂરું પરીક્ષામાં પૂછાય. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, આ એક સંસ્થાનું નામ છે, બરોબર છે. એનું ગુજરાતીમાં નામ ભારતીય કૃષિ અનુસંધાન સંશોધન પરિષદ. આ સંસ્થા શું કરે? જમીનના પ્રકાર પાડે. એણે ભારતની જમીનને 8 ભાગમાં પ્રકાર પાડ્યા, ગુજરાતની જમીનને 7 પ્રકાર પાડ્યા.
સાહેબ ભારતની જમીનના કયા કયા પ્રકાર? તો એક કાપની જમીન છે, રાતી અથવા લાલ જમીન છે, કાળી જમીન એને જ રેગુર પ્રકારની જમીન અથવા કપાસની કાળી જમીન પણ કહેવાય, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની, પર્વતીય પ્રકારની, જંગલ પ્રકારની. ફરીવાર બોલું છું, આટલી જમીનના પ્રકાર તમને આવડવા જોઈએ. સાહેબ આ બધી જમીનના પ્રકાર તમે અમને ક્યારે ભણાવશો? બેટા આ બધી જમીનના પ્રકાર ઓલરેડી આપણી પેન્ટેડ યુટ્યુબ ચેનલની અંદર મારા દ્વારા એક લેક્ચરમાં એક જમીન ભણાવીશ. કાપની જમીન હોય તો એક જ લેક્ચરમાં એક જમીન બનાવી કાપની જમીન. એના પછી હોય રાતી અથવા લાલ જમીન, એક લેક્ચર આખો એમાં મેં કાઢ્યો છે. એટલે તમારી આગળ કોઈ એવા ઓપ્શન નથી સાહેબે નથી કરાવ્યું, સાહેબે બધું કરાવ્યું છે અને બધું યુટ્યુબ ઉપર મૂક્યું છે પાછું. તો તમને જે ટોપિક નથી આવડતો ધોરણ 10 ના સમાજની અંદર, એ ટોપિક સીધો તમે યુટ્યુબમાં સર્ચ કરો, આપણી ચેનલમાં જઈને તમને જડી જ જાય. શું કરવા ન જડે? પણ આપણે ગોતતા નથી સાહેબ. તો આ જમીનના પ્રકાર. આગળ જો આ કાપની જમીન આખી મેં આવી રીતે સમજાવેલી, જો આ બધું મેં યુટ્યુબમાં બનાવેલું કે ભાઈ કાપની જમીન છે તો ભાઈ આ પર્વત છે, બરાબર? પર્વતોના નદીઓના નિક્ષેપણથી પર્વતો ઉપર વરસાદ પડે એટલે પાણી બધું આવે, અને પાણી આવે તો આ ઉપરનું જે પર્વતનું આવરણ હોય એ ઘસાય કે ન ઘસાય, ખવાય કે ન ખવાય, એ ઘસરાઈને બધું ક્યાં આવે? નીચે આવે. અને નદી દરિયાને મળે એ પેલા મેદાન જેવું બનાવે, કાપનું મેદાન. અને કાપનું મેદાન આગળ જે જમીન હોય એ કાપની જમીન કહેવાય. આ પ્રકારની જમીનનું નિર્માણ ખડકોના ખવાન, ખડકોના ભંગાણ અને ખડકોના નિક્ષેપણથી થાય. આ રીતે કાપની જમીનનું નિર્માણ થાય. કાપની જમીનને અન્ય કયા નામે ઓળખાય? સ્થળાંતરિત જમીન કહેવાય. સ્થળાંતરિત કેમ છે? અહીંયા જમીન હતી, વરસાદ પડ્યો એટલે પાણી સીધું નદી આરવાર ક્યાં આવ્યું? નીચે આવ્યું. સ્થળાંતર થયું, એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર થયું? તો કે ભાઈ હા. આ રીતે કાપની જમીનનું નિર્માણ થાય. કાપની જમીનને અન્ય રીતે સ્થળાંતરિત જમીન કહેવાય. આ પ્રકારની જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં આવેલી છે. સાહેબ એની વિશેષતા શું? આ પ્રકારની જમીન ચીકણી ઘેરદાર હોય છે. આ પ્રકારની જમીનમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધારે હોય છે. આ પ્રકારની જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે. પોટાશ, ફોસ્ફોરિક એસિડ, ચૂનાનું પથ્થર પ્રમાણ, નાઇટ્રોજન, હ્યુમસ આ બધું હોય છે, બરાબર? એનું પ્રમાણ કેવું હોય છે? આ બધાનું પ્રમાણ વધારે હોય. આ પ્રકારની જમીન જે પાકને પાણીની વધુ જરૂર પડે એવા પાકો લેવામાં આવે. કાપની જમીનમાં કેવા પાક લેવામાં આવે? તો કે ભાઈ જેને પાણીની વધારે જરૂર પડતી હોય ને એવા, એને કહેવાય વોટર ઇન્ટેન્સ ક્રોપ. ક્રોપ એટલે પાક થાય. પાકને શું કહેવાય ઇંગ્લિશમાં? ક્રોપ. જે પાકને પાણીની વધારે જરૂર પડતી હોય એવા. સાહેબ કયા હવે લેવામાં આવે? ડાંગર એટલે છે ચોખા, શેરડી, શણ, મકાઈ, તેલબિયા વગેરે. સમજાણું? તો આ વાત કરી વાલા વિદ્યાર્થી મિત્રો જમીનના પ્રકારોની. એના પછી તમારા માટે કામની છે રાતી અથવા લાલ જમીન. ફટાફટ જોઈએ. રેડ સોઇલ કહેવાય. આ પ્રકારની જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળના 19%. આ પ્રકારની જમીનમાં દક્ષિણ તમિલનાડુથી લઈ ઉત્તરના બુંદેલખંડ સુધી રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આવેલી છે. રાજસ્થાનમાં લાલ જમીન આવેલી. આ પ્રકારની જમીનનો લાલ રંગ કેના કારણે? ફેરિક ઓક્સાઇડ નામનું તત્વ હોય એના કારણે. આ પ્રકારની જમીન છે એની અંદર ચૂનો, કાર્બોનેટ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશ આવું બધું નથી હોતું. આ પ્રકારની જમીન છે એની અંદર કેવા પાક? બાજરી, કપાસ, ઘઉં, અળસી, જુવાર, બટાટા, મગફળી આવું બધું લેવામાં આવે છે. એના પછી એક કામનું કહું છું, કાળી જમીન. મોસ્ટ આઈએમપી આ આપણે આજે ભણવાની છે. કાળી જમીનને બ્લેક સોઇલ કહેવાય, પરીક્ષામાં પૂછાય. એનું અન્ય નામ કપાસની જમીન કહેવાય, રેગુરની જમીન કહેવાય, સ્વસ્થાનીય જમીન. સ્વસ્થાનીય જમીન પણ કહેવાય, ત્યાં ને ત્યાં જ બનેલી. કપાસની કાળી જમીન શું કરવા કહેવાય? કારણ કે એ જમીનની અંદર કપાસનો પાક સારો એવા પ્રમાણમાં થાય. ડન. આગળ. આ પ્રકારની જમીન ભારતમાં 15% વિસ્તારમાં છે. કાળી જમીનનો રંગ કાળો કેના કારણે હોય? ટિટેની ફેરસ નામનું તત્વ આ જમીનમાં હોય. ટિટેની ફેરસ. મેગ્નેટાઇટ, લો, કાર્બોનેટ, પોટાશ, એલ્યુમિનિયમ પણ એની અંદર વિશેષ માત્રામાં જોવા મળે. આ પ્રકારની જમીનનું નિર્માણ તો કે ભાઈ જુઓ, આ પૃથ્વી છે. આ પૃથ્વીનો અંદરનો ભાગ, કોર, બરોબર? આ પૃથ્વીનો એક પોર્શન લીધો, ઓલા તરબૂચમાંથી આપણે ઓલું પોર્શન લઈએ ને એ રીતનો. પૃથ્વીના પેટાળની અંદર પુષ્કળ પ્રમાણમાં શું છે? ગરમી. પુષ્કળ પ્રમાણમાં લાવા છે, ધગધગતું પ્રવાહી અંદર. એને કહેવાય મેગ્મા અને મેન્ટલ કહેવાય આને. કે ભાઈ એની અંદર ધગધગતું લાલ રંગનું પ્રવાહી છે. હવે આ પ્રવાહી તમને ખબર છે ગરમ વસ્તુ બહાર આવવા કરે,
ગરમ વસ્તુ શું પામે? વિસ્તરણ. અમુક સમયે આ જે મેઘમાં છે એ પૃથ્વીનું ઉપરનું પડ ફાડી અને જમીનની ઉપર પથરાય છે. જ્યારે ઉપર જમીનની અંદરથી ગરમ પ્રવાહી આવે, બહાર આવે, ત્યારે ગરમ પ્રવાહી ધીમે ધીમે વાતાવરણના સંપર્કમાં આવે એટલે શું થાય? ઠરી જાય. શું થાય? ઠરે. અને જેવો આ મેઘમાં ઠરે પછી એના ખડકો તૂટે, એમાંથી જમીન બને અને એ જમીનને કહેવાય કાળી જમીન. આ પ્રકારની જમીનનું નિર્માણ પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ગરમીવાળા પ્રવાહી એટલે કે મેઘમાનું પ્રસ્ફોટન થઈને તેમાંથી ખડકો બને. આ ખડકોને સમય જતા નક્કર બને, પરિણામે આ ખડકો તૂટી અને તેનું ચૂર્ણ બને. અને જે જમીન તૈયાર થાય આ પ્રકારની જમીનને કાળી જમીન કહેવાય. આ પ્રકારના જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ કેવું હોય? ભરપૂર હોય. કેવું હોય? ભરપૂર. ભેજ ધારણ કરવાની ક્ષમતા વધારે. નિતારણ એટલે કે પાણીને ગુમાવવાની ક્ષમતા કેવી? ઓછી. જમીન કેવી હોય? ચીકણી. જમીન સૂકી પડતા તેમાં તિરાડો પડે. બરાબર, તો આ વસ્તુ તમને આવડવી જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો. એના પછી જો પર્વતીય પ્રકારની જમીન છે, બરોબર, પછી રણ પ્રકારની જમીન છે, પર્વતીય પ્રકારની, આ બધી જમીનના પ્રકારો મેં ભણાવ્યા. બરોબર, આ બધું ભણાવેલું વસ્તુ તમારે આ ચેપ્ટર માંથી કરવાની. મેં જો આગળ તમને આઈએમપી પ્રશ્ન કીધા. હવે જુઓ, અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. દાખલા તરીકે તમને કોઈ જમીન સમજાણી નથી, તમને જમીન આવડતી નથી. એ જમીનનો દાખલા તરીકે કાળી જમીન છે ને મારે ફરીથી સમજવી છે. કેમ સમજવું? તો યુટ્યુબ ની અંદર જાઓ, પેન્ટેડ યુટ્યુબ ચેનલ ની અંદર જાઓ, એમાં કાળી જમીન લખશો એટલે સીધો હું દેખાઈશ. મેં કાળી જમીન આખી ભણાવીશ. તમારે કાપની જમીન જાણવી છે તો એ પણ છે. બરાબર, તમને જે નથી આવડ્યું, આજે હમણાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આઈએમપી આપો છે. આઈએમપી પ્રશ્ન છે ને બેટા, યુટ્યુબ લાઈવ ની અંદર જા, પેન્ટેડ ની અંદર જઈને યુટ્યુબ ની અંદર લાઈવ જો. લાઈવ ની અંદર જે ટોપિક ભણાવું છું ને હું સમાજના, એ બધા આઈએમપી પ્રશ્ન ભણાવું છું. એક પણ પ્રશ્ન આઈએમપી નથી એવો મેં નથી બનાવ્યો યુટ્યુબમાં. બરાબર, તો તું બધા ઈ વિડિયો લેક્ચર જોઈ લે એકવાર. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આગળ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.